ઉપલેટા તલંગાણા ગામે કમોસમી વરસાદથી ખેડૂતો પર કુદરતનો કાળો કોપ। ઉપલેટા તાલુકાના તલંગાણા ગામમાં રાત્રિથી લઈને સવારે 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસતા ખેડૂતો પર કુદરતનો કાળો કોપ તૂટી પડ્યો છે। અચાનક પડેલા આ વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હોવાથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। મગફળી, કપાસ, સોયાબીન, મગ, અડદ, તુવેર અને એરંડા સહિતના ઊભા પાકને વ્યાપક નુકસાન થયાની માહિતી મળી રહી છે। પાકના સોથ વળી ગયા હોવાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। તલંગાણા સહિત ઉપલેટા તાલુકાના અનેક વિસ્તારોમાં હાલ ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ કફોડી બની ગઈ છે। ખેડૂતો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક સર્વે હાથ ધરી પાક નુકસાનની સહાય જાહેર કરવામાં આવે, જેથી ખેડૂતોને રાહત મળે। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં અસ્થિરતા હોવાથી પાકના અંતિમ તબક્કે ભારે નુકસાન થયું છે। હવે ખેડૂતોની આશા રાજ્ય સરકારના નિર્ણય પર ટકી છે। રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી। મારું ગામ તલંગણા, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ। હું ખેડૂત એભાદુદા બેરા। આજે 3 દિવસથી વરસાદને કારણે જે કંઈ અમારે નુકસાન થયું છે એમાં તો કોઈ પારાવાર બાકી નથી, એવું નુકસાન થયું। આજ ખેતીમાં ખર્ચા જુઓ તો ખાતર, બિયારણ, દવા, આ મજૂરી તમામ વસ્તુની કોઈ મર્યાદા બારી મોંઘવારી છે। એની સામે અમારા જે મોલ થાય છે, કપાસ છે, સોયાબીન છે, માંડવી છે, અટાણે હારામાં હારો રામ મોલ હોય એનો કોઈ ભાવ નથી મળતો। અમે અહીંથી રાતે અમે ટ્રેક્ટર ભરી યાર્ડમાં રાયતા કે હેકાઈ, બીજે દી બપોર વારો આવે જો હરાજીમાં જાય તો ભાવ ન મળે। એટલે આવા ખેડૂતની એવી માઠી દિશા છે કે કોઈ સીમા નથી। એક બાજુ કુદરતનો માર, એક બાજુ ભાવનો તકલીફ વાળું। એટલે આજે અમે અમારી પ્રજાને કહીએ કે દીકરાઓ આમાં ખેતીમાં થોડું કોઈ જ્ઞાન જો આવો તો નાની સંખ્યામાં કોઈ ખુશી થાય એમ નથી, કોઈ નાની સંખ્યા ખેતી કરે એવું નથી। કારણ કે આમાં એ દેખે છે કે આમાં અમને મૂલ નથી ઉજે એમ તો હું ખેતી કરે નાની સંખ્યા। એટલે અમારે સરકારને એમ કહ્યું કે આમાં જરાક સર્વે કરાવો અને આવીને જોવો, તાત્કાલિક સર્વે કરાવો। 2 દી તડકો નીકળે હુકાઈ જાય પછી તમને દેખાય નહીં તો એવું થાય। એના કરતાં અત્યારે તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતની વાયરે આવો તો વધારે બધા સારું થાય। એટલે કે ખેડૂત કાંઈ કાંઈ આપઘાત કરતો થાય અને માથે લેણાના બોજ થઈ જાય। અત્યારે તો વિચાર કરો, અમારે બધું એગ્રોમાં દવા બાકી લીધી હોય, મજૂરને 2 દી કેડીનું દેવાનું કીધું હોય, અમારે ઢોરનો નીર સારો હોય કે અમે આમાં નિભાવ કરવાનો અમારે કઈ રીતનો રહે। એટલે ધિરાણ ઉપાડ્યા છે, અમારે ધિરાણનું શું કરવું? ધિરાણમાં કંઈક માફી કરે, એવી કંઈક સહાય કરે, કંઈક વારે આવે। નકર ખેડૂત દિવસે દિવસે ખેતી છોડી અને હાવ નમાલો થઈ જાય। એના કરતાં કોઈક વાયરે આવો અને ટેકો લ્યો ખેડૂતને, વારે આવો કોઈક વાયરે।